નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો વરસાદ હવે ગુજરાતમાં ભૂકા કાઢશે। જી હા મિત્રો, ખાસ કરીને 30 મે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં વરસાદની શરૂઆત થશે। 31 મેના દિવસે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર ઉપરાંત દાહોદ અને પંચમહાલમાં પણ મેઘમહેર જોવા મળશે। ત્યારબાદ 1 જૂનની વાત કરું તો મિત્રો વરસાદનો વ્યાપ વધશે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે। ત્યારબાદ આગળ જોઈએ તો મહાયુદ્ધના ભણકારા વાગ્યા। જી હા મિત્રો, ખાસ કરીને મિડલ ઈસ્ટમાં ફરી મહાયુદ્ધના ભણકારા। ઈરાનના બંદર અબ્બાસ પર અમેરિકાનો મોટો હુમલો। F-35 ફાઇટર જેટને ભગાડિયાનો ઈરાનનો દાવો કરવામાં આવ્યો। તણાવ એકવાર ફરી અત્યંત ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે। હોર્મુઝ સ્ટ્રેટની નજીક આવેલા ઈરાનના વ્યૂહાત્મક વિસ્તાર બંદર અબ્બાસ પર અમેરિકા દ્વારા કરવામાં આવેલી નવી એર સ્ટ્રાઇક બાદ તેહરાને આકરી પ્રતિક્રિયા આપી છે। ત્યારબાદ આગળ જોઈએ તો તમારી કાળી મજૂરીની મહેનત બીજા લૂંટે। જી હા મિત્રો, ખાસ કરીને જાણી લેજો, કારણ કે આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન અને ઇન્ટરનેટના વપરાશની સાથે સાથે સાયબર ક્રાઇમ અને ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ પણ રોકેટ ગતિએ વધી રહ્યા છે। સાયબર ઠગો અવનવી યુક્તિઓ અજમાવીને લોકોના બેંક ખાતાઓ સેકન્ડોમાં ખાલી કરી દેશે। આ વધતા જતા જોખમ સામે સામાન્ય નાગરિકોને સુરક્ષિત કરવા માટે ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતી ખાસ એજન્સી ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર દ્વારા એક શાનદાર અને મફત કોર્સ શરૂ કરવામાં આવ્યો છે। આ કોર્સની સૌથી મોટી ખાસિયત એ છે કે તે માત્ર 2.5 કલાકનો છે અને આ ટૂંકા ગાળાના કોર્સને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ ભારત સરકાર તરફથી ઓફિશિયલ ડિજિટલ સર્ટિફિકેટ પણ બિલકુલ મફત આપવામાં આવશે। ત્યારબાદ આગળ જોઈએ તો ચોમાસું ધીમું પડ્યું, જેનો ડર હતો તે જ થયું। જી હા મિત્રો, દેશભરના લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, આ વખતે શરૂઆતથી જ તેમની ચિંતામાં વધારો થયો છે। હવામાન વિભાગે આશા વ્યક્ત કરી હતી કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 26 મે સુધીમાં કેરળ પહોંચશે। આ એક સંકેત હતો કે આ વખતે વરસાદ જલ્દી આવશે, જે ભીષણ ગરમીથી રાહત આપશે અને જલ્દી રાહત મળશે। પરંતુ આ જ આશા હવે ભયમાં બદલાતી જોવા મળી રહી છે। IMD અનુસાર ચોમાસું નિર્ધારિત તારીખે કેરળ પહોંચ્યું નથી। ત્યારબાદ આગળ જોઈએ તો ગરમીને વાપરીને પૈસા મેળવો। જી હા મિત્રો, PM સૂર્યઘર યોજનાની માર્ગદર્શિકા અનુસાર સરકારી સબસિડી કોઈ વ્યક્તિના નામ સાથે નહીં, પરંતુ તેમના વીજળી કનેક્શન નંબર સાથે જોડાયેલી છે। આ યોજનામાં અનન્ય ઓળખ કરતા તમારા વીજળી મીટર નંબર છે। આનો અર્થ એ છે કે સબસિડી ફક્ત તમારા રહેણાંક વીજળી મીટર સાથે જોડાયેલી છે, ગ્રાહકના નામ સાથે જોડાયેલી નથી। જો કોઈ ઘર માલિકના નામે એક કરતાં વધુ માન્ય રહેણાંક વીજળી કનેક્શન હોય તો તેઓ દરેક કનેક્શન માટે અલગથી સબસિડી માટે
અરજી કરી શકે છે। ત્યારબાદ આગળ જોઈએ તો મોદીએ આખા દેશને આપ્યો આદેશ। જી હા મિત્રો, પીએમ મોદીએ દેશવાસીઓને પોતાના હાઇડ્રેટેડ રાખવા અને બહાર નીકળતી વખતે સાથે પાણી રાખવાની સલાહ આપી છે। પીએમ મોદીએ એ પણ જણાવ્યું કે આવા સમયમાં સંવેદનશીલતા અને માનવતા સૌથી મોટો સહારો બની શકે છે। તેમણે લોકોને અપીલ કરી છે કે શક્ય હોય તો તરસ્યા વ્યક્તિને એક ગ્લાસ પાણી જરૂર આપો। સાથે જ તેમણે એવો લોકોને પ્રશંસા કરી છે કે જે પોતાના ઘર અને દુકાન બહાર માટલામાં પાણી રાખે છે, જેથી રસ્તેથી પસાર થતા લોકોને રાહત મળી શકે। દેશના અલગ અલગ વિસ્તારોમાં સતત તાપમાન વધી રહ્યું છે અને તેની સાથે જ ગરમીને કારણે રોજિંદા જીવનમાં અનેક મુશ્કેલીઓ પણ વધી રહી છે। ઉત્તર ભારતથી લઈને પશ્ચિમ અને મધ્ય ભારત સુધીના ઘણા રાજ્યોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે। તીવ્ર ધૂપ, ગરમ પવનો અને ભેજવાળું વાતાવરણ સામાન્ય જનજીવનને અસર કરી રહ્યું છે। આવી સ્થિતિમાં આરોગ્ય નિષ્ણાંતો અને પ્રશાસન સતત લોકોને સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે। વધતી ગરમી માત્ર અસુવિધા જ નહીં પરંતુ આરોગ્ય માટે પણ ગંભીર જોખમ બની શકે છે। હીટ સ્ટ્રોક, ડિહાઇડ્રેશન અને થાક જેવી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે। ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોએ વધુ સાવધાની રાખવાની જરૂર છે। ત્યારબાદ આગળ જોઈએ તો શું મોદી એક વર્ષમાં હટી જશે? ખાસ કરીને જોઈ લેજો, કારણ કે મિત્રો દિલ્હીમાં યોજાયેલી કોંગ્રેસના અનુસૂચિત જાતિ વિભાગની બેઠકમાં રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે પીએમ મોદી એક વર્ષમાં સત્તા પરથી જવાના છે। વધતી મોંઘવારી, બેરોજગારી અને અમેરિકા સાથેની ટ્રેડ ડીલ જેવા મુદ્દાઓ પર પીએમ મોદી સંપૂર્ણપણે એક્સપોઝ થઈ ચૂક્યા છે। તેમણે સ્વીકાર્યું કે જો કોંગ્રેસ 1980 અને 1990ના દાયકામાં એસસી સમુદાય પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોત તો પ્રાદેશિક પક્ષો શક્તિશાળી ન બન્યા હોત। ત્યારબાદ આગળ જોઈએ તો શું વિકાસના નામે ખેડૂતો સાથે દાદાગીરી? ખાસ કરીને જોઈ લેજો, કારણ કે મિત્રો સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના કોડ કલ્યાણપુર ગામે પાવર ગ્રીડ પ્રોજેક્ટને લઈને છેલ્લા 2 દિવસથી ભારે તણાવ સર્જાયો છે। ખેડૂતોનો સ્પષ્ટ આક્ષેપ છે કે તેમની મંજૂરી વગર ખેતરમાં પ્રવેશ કરી જેસીબી અને ડમ્પરથી ખોદકામ કરવામાં આવ્યું અને ઊભા પાકને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। ત્યારબાદ આગળ જોઈએ તો ભારત માટે ચિંતાજનક સમાચાર। જી હા મિત્રો, ચીન પોતાની નૌસેનાને વૈશ્વિક સ્તરે સૌથી શક્તિશાળી બનાવવા માટે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે। અમેરિકાના રક્ષા વિભાગના તાજેતરના અહેવાલમાં એક મોટો ખુલાસો થયો છે કે ચીન વર્ષ 2035 સુધીમાં વધુ 6 નવા એરક્રાફ્ટ કેરિયર બનાવવાનું લક્ષ્ય રાખે છે। આ સાથે જ ચીની નૌસેના પાસે કુલ એરક્રાફ્ટ કેરિયર્સની સંખ્યા વધીને 9 થઈ જશે। ચીનની આ વધતી જતી દરિયાઈ તાકાત ભારત માટે પણ ચિંતાજનક છે। ચીન હિન્દ મહાસાગર ક્ષેત્રમાં પોતાના સબમરીન અને યુદ્ધ જહાજો વારંવાર મોકલી રહ્યું છે। જો ચીન પાસે 9 એરક્રાફ્ટ કેરિયર થઈ જશે તો હિન્દ મહાસાગરમાં તેની દખલગીરી વધશે અને ભારતીય નૌસેનાએ વધુ સતર્ક રહેવું પડશે।
ત્યારબાદ આગળ જોઈએ તો ભારત પાકિસ્તાનમાં માસ્ટર સ્ટ્રોક। જી હા મિત્રો, ખાસ કરીને વૈશ્વિક મંચ પર આર્થિક મદદ માટે અમેરિકા સામે હાથ ફેલાવતા પાકિસ્તાનને વધુ એક મોટો રાજદ્વારી ઝટકો લાગ્યો છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરમ મિત્ર અને વરિષ્ઠ રિપબ્લિકન સેનેટર લિન્ડસે ગ્રેહામે કૂટનીતિક મોરચે પાકિસ્તાનને તેની સાચી પરિસ્થિતિ યાદ કરાવી દીધી છે। વાસ્તવમાં અમેરિકા દ્વારા મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવા માટે શરૂ કરાયેલા અબ્રાહમ કરારમાં જોડાવવાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના આહ્વાનને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફ, સેના પ્રમુખ અસીમ મુનીર અને સંરક્ષણના પ્રધાન ખ્વાજા આસિફે સંપૂર્ણપણે નકારી દીધું છે। પાકિસ્તાનના આ અક્કડ વલણ પર તીખી પ્રતિક્રિયા આપતા અમેરિકાએ પાકિસ્તાનની તટસ્થતા અંગે નીતિઓ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે। ત્યારબાદ આગળ જોઈએ તો મોંઘવારીને લઈને હાહાકાર। જી હા મિત્રો, દેશમાં વધતી મોંઘવારીના કારણે હાહાકાર મચી ગયો છે। એક નહેવા અહેવાલ મુજબ દેશના 95 લાખ ટ્રકોમાંથી આશરે 19 લાખ ટ્રકો રસ્તા પરથી હટી ગયા છે। ડીઝલની અછત અને ઊંચા ભાવોને લીધે ટ્રાન્સપોર્ટ કંપનીઓએ માલ ભાડામાં પણ વધારો કર્યો છે। મુખ્ય રૂટ્સ પર ભાડામાં 10થી 15% વધારો થયો છે। આની સીધી અસર સામાન્ય જનતા પર પડશે અને શાકભાજી અને રાશન પણ મોંઘા થઈ શકે છે। ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો મોંઘવારી છે તો શું શું મોંઘું થશે। ખાસ કરીને ઈંધણ મોંઘું થતાં હવે તમામ વસ્તુઓ મોંઘી થશે। જેને લઈને મિત્રો વાત કરીએ તો છેલ્લા 12 દિવસમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં 7 રૂપિયાનો વધારો થયો છે। નિષ્ણાંતોના મતે ₹7ના વધારાથી માલ ભાડામાં 4%થી 5%, સ્થાનિક ઓટો રિક્ષા અને ઓલા ઉબેર જેવી સેવાઓના ભાડામાં 5%થી લઈને 10% વધારો થઈ શકે છે। ડુંગળી, લીલા શાકભાજી અને ફળોના ભાવમાં 2 રૂપિયાથી લઈને 5 રૂપિયા પ્રતિ કિલોગ્રામ મોંઘા થઈ શકે છે, જ્યારે પેકેજ્ડ માલનું પ્રમાણ ઘટી શકે છે। ખેતીમાં પણ અનાજ અને કઠોળના ભાવ વધી શકે છે। ત્યારબાદ આગળ જોઈએ તો પશુપાલકો માટે ગુડ ન્યૂઝ। જી હા મિત્રો, ખાસ કરીને બનાસકાંઠાની એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીએ પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે। ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કર્યો છે। હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે 860 રૂપિયાનો ભાવ મળશે। પશુ આહાર અને ઘાસચારાના વધતા ભાવોને કારણે મુશ્કેલીમાં હતા તેવા 5 લાખથી વધુ પશુપાલકોને આ નિર્ણયથી મોટી રાહત મળશે।